Good evening, everyone, and welcome to this weekend's Out and About. Welcome back. As many of you will know, the 1st of May 1960 saw the birth of two states from one, which at the time was called Bombay. Those two states, of course, are Maharashtra and Gujarat. And ever since that day, communities from both states have celebrated that special day. We went along to the Blue Room in Harrow, where the National Council of Gujarati Organisations held very special celebrations for Gujarat Divas. कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए છેલ્લા આ ઘણા વર્ષોથી અને આમ તો આ વર્ષે અમારું જ્યુબેલી યર પણ છે, ગોલ્ડન જ્યુબેલી ઉજવીએ છીએ 50 વર્ષનું. તો 50 વર્ષથી આ સંસ્થાએ ખૂબ કામ કર્યું છે ગુજરાતીઓ માટે અને એના ભાગરૂપે ગુજરાત ડે કે જેની અંદર ખરેખર આપણો ગુજરાત સ્ટેટ મહારાષ્ટ્ર સ્ટેટમાંથી 1960માં છૂટું પડ્યું એ પછીથી ગુજરાત ડેની ઉજવણી કરતા આવ્યા છીએ. અને એનું મહત્ત્વ એ છે કે આજે બધા ગુજરાતીઓએ ખરેખર ચોક્કસપણે ગૌરવ સાથે આ દિવસ ઉજવવો જોઈએ, એટલા માટે કે છૂટું પડ્યા પછી ગુજરાતે જે કંઈ પ્રગતિ કરી છે એ રાજકારણની દૃષ્ટિથી જોઈએ, પોલિટિકલી વાત કરીએ તો મોદીજીથી લઈ અમિતભાઈ સુધી વાત કરીએ કે જે સેન્ટરમાં અને બીજેપીનું આખું સૂત્રધારા અને એમાં મોદી સાહેબે જે આખા વિશ્વના પલટ ઉપર ભારતને જે મૂક્યું છે જે જગ્યાએ એ ખૂબ અગત્યનો ભાગ. અને બીજી ઇવન ઇતિહાસમાં જઈએ તો ગાંધીજીથી લઈ સરદાર પટેલ સાહેબ એ એવા બે નામ છે કે જેણે ઇતિહાસમાં પણ ખરેખર ખૂબ સારી પ્રગતિ કરી. તો અથવા તો એનું નામ આજે પણ ઇતિહાસમાં બોલાય છે એટલા માટે કે ગુજરાતમાં ગુજરાતી તરીકે એણે ખૂબ સખત કામ કર્યું. Ladies and gentlemen, Happy Gujarat Day. Happy Maharashtra Day. Jai Hind. जय जय गरवी गुजरात. Today we are celebrating Gujarat Day once more, the great state, one of the greatest states in Gujarat, and always produced the freedom fighters and present day leaders as well, Narendra Modi, Amit Shah, and the real rising star Harsh Singhvi is coming up as well. And we are here today to celebrate Gujarat Day, and we hope we keep on celebrating again. राज मने लाग्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो कसुंबी नो रंग है जननी न हैया मा पोड़ंता पोड़ंता ईदो कसुंबी नो रंग मन कोणारे धावळे केरी धाराए पाम्यो कसुंबीनो रंग ओ राज मने लाग्यो कसुंबीनो रंग. જો આ અમે એનસીજીઓ તરફથી ગુજરાત ડે કરીએ છીએ, જે ગુજરાતીઓનું ગૌરવ છે અમારું, કે અમે ગુજરાત ડે અહીંયા જે
બધા અહીંયા રહેતા હોય અને ગુજરાતનો ચાન્સ ઘણો બધો નથી મળતો, તો એમ થાય કે અમે થોડું ગુજરાતીમાં સ્પીચ ગુજરાત વિશે બોલીએ તો બધા મળે ઝૂલે અને આનંદ કરે, અને ગુજરાતનું ગૌરવ. જય જય ગરવી ગુજરાત. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પહેલાં તો આજે બધા લોર્ડ્સ, જુદી જુદી સંસ્થાઓના પ્રમુખો, સેક્રેટરીઝ, હાઈ કમિશનમાંથી જે આપણા અજયભાઈ છે, મેયર ઓફ હેરો, અને એ જ રીતે બધી સંસ્થાઓના ડિગ્નેટરીઝ, ફોર કમિંગ ટુડે. આઈ જેન્યુઅનલી વેલકમ હિયર ઓન અ ગુજરાત ડે. And it's a pleasure to see behalf of NCGO to all of you, really. When we talk about NCGO especially, is working since last 50 years, and it is our golden jubilee years this year. The NCGO એ ઘણા બધા કામ કર્યા છે પાસ્ટમાં. ઇમિગ્રેશનથી લઈ કદાચ ફાઇટ હોય, ફ્લાઇટ માટેની ગુજરાતની, અને એ સિવાય ઘણા બધા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ પણ નથી, પણ કમિટી મેમ્બરો પણ અહીંયા હાજર છે. તો દે ઓલ આર અ વિટનેસ કે એનસીજીઓએ ઘણા બધા કામ કર્યા છે, એની અંદર જે છે કરતા રહેશું. પણ આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી છે, 50 યર્સ પૂરા કરીએ છીએ, તો નજીકના ભવિષ્યમાં એનસીજીઓ એક ઇવેન્ટ કરવા ઈચ્છે છે કે જેની અંદર આપ સૌનો સહકાર મળે અને એક મોટો ઇવેન્ટ કરવાનો અમે વિચારીએ છીએ. એટલે આ સ્ટેજ ઉપરથી હું કદાચ 2 શબ્દ એ માટે કહું છું કે આપ સૌ આજે હાજર છો. નજીકના ભવિષ્યમાં આપ સૌને એ બાબત અમે જાણ કરશું, અને મને ખાતરી છે કે આપ સૌનો સહકાર ગુજરાતીઓ માટે થઈને મળશે. Like last few years, once again we are celebrating Gujarat Day, and it's a pleasure to remember the establishment of state of Gujarat. Those children who are growing up in this country need to know the history of India, history of Gujarat, and the importance why state of Gujarat was established and how it is progressing today. Madam Mayor, Mr. President, VIP guests,
Ladies and gentlemen, we are celebrating 50th anniversary of NCGO. It was in August 1983 that the first International Gujarati Conference, a grand and historic event, took place. Over 150 delegates from Gujarat, the UK, Kenya, the United States of America, Canada, Tanzania, and other countries came together to establish a meaningful and organized platform to give a voice to the Gujaratis. We need to do an in-depth historical document of Gujaratis in the UK for the next generation to learn about the struggle we have gone through and in establishing ourselves in the UK. Gujarat Divas celebrations continue, but after this very short break. Welcome back to Out and About. Today we're at the Blue Room in Harrow, where the National Council of Gujarati Organisations are celebrating Gujarat Divas. Oh, Bhangra taan sajda when we fly like a kite. Bhangra taan sajda when we fly like a kite. Bhangra, give me some candy now. Harder. જય ગુજરાત, જય એનસીજીઓ, જય ભારત અને જય બ્રિટન. આજે એનસીજીઓ એક ભવ્ય ઉત્સવ કરી રહ્યું છે અને એ અર્થમાં અહીંયા કેટલા બધા માણસો ભેગા કરે. અમારા પ્રેસિડેન્ટ સાહેબ વિમલજીભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ જીતુભાઈ, એ બધાએ બહુ મહેનત કરી છે અને એ અર્થમાં આજે અનેક રીતે આનંદની વાત છે. આજે દેશમાં એક નવી શાંતિવાળી ક્રાંતિ થઈ રહી છે. એ સૌ પ્રેક્ષકોને મારી ભલામણ છે, ગુજરાત માટે, ભારત માટે, બ્રિટન માટે ગૌરવ રાખો. આપણે બધા અહીંયા છીએ, સુખી છીએ, બધે સુખનો સંદેશો આપો. જય ગુજરાત, જય ધ્રુવ ગઢવી. When I came here, and I must thank President Bimalji Bhai and your committee is very well, best organized. You must have very worked hard. You must have spent a lot of money. But there was Sahitya, Sangeet, Kala, Nrutya. It was a fantastic program. And I think this today illustrates that NCGO carries the flag, and I'm very confident about the future. Ladies and gentlemen, pranam everybody, and can I just say what a deep honor it is to be on this stage with such distinguished members of my own community here. President Vimalji, Odedra, thank you for your persistence in ensuring that myself and my father were here, and what has happened is that the scales have been lifted from my eyes. What a lovely, united group of people. We are celebrating Gujarat Day here at the Blue Room in Harrow. It is absolutely wonderful to celebrate Gujarat Day, especially here in Harrow, where we have got the largest Gujarati community. So I'm so happy that we are celebrating this. Not only that, it is good to get together, especially get people from all of Gujarat and bring them together. And NCGO is an organization that is bringing all the community groups, all the groups together and celebrating this day together. And I think it is important to remember our roots. And so this is the fitting celebration that we are doing here in Harrow. So thank you very much to all the ZTV viewers, and I wish you all Jai Jai Garavi Gujarat. હવે કહેશે કે ગુજરાતે શું આપ્યું? ગુજરાતે આપ્યા ગાંધીજી, ગુજરાતે આપ્યા સરદાર વલ્લભભાઈ પટેલ,
અને એમણે બધાને શું આપ્યું? યુનિટી. એમણે બધા સ્ટેટને યુનાઇટ કર્યા અને યુનિટી આપી. અને અત્યારે ગુજરાતે શું આપ્યું? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, which is the biggest thing that Gujarat has given to India in this day and age. देखो, इट्स वेरी हैप्पी डे. आज गुजरात डे है. हम गुजरात सेलिब्रेट कर रहे हैं क्योंकि विदाउट गुजरात ना तो इंडिया फ्री होता. गुजरात की योगदान बहुत है क्योंकि महात्मा गांधी अगर गुजराती ना होते तो इंडिया कहाँ से आज़ाद होता. अगर सरदार पटेल ना होते तो इंडिया कैसे यूनाइटेड होता. आज नरेंद्र भाई मोदी अगर हमें किस दूसरे लेवल पे लेके जा रहे हैं, अगर वो भी गुजरात के पुत्र हैं. So many gems we have got from Gujarat. So today we are celebrating BJP victory also, which is a very good news because BJP victory in Bengal mean progress like Viksit Bharat. So we are very indebted. Gujarati is a very, very enterprising community. जहाँ भी जाते हैं अपने धर्म को पहले वो प्रमोट करते हैं. जहाँ भी जाओ मंदिर बनते हैं. स्वामीनारायण टेम्पल देख लो, कृष्णा टेम्पल देख लो, कोई भी देख लो. Gujarati have kept the Sanatani civilization alive in every corner of the world. Jai Gujarat, Jai Modi. Gandhi ji, imagine if Gandhi ji was not Gujarati, we would be in big trouble because India would never be free. And if Sardar Patel was not Gujarati, India would never be united. If Modi Bhai was not Gujarati, India would not have developed as it's developing so fast, so rapidly. The Gujarati community is a remarkable community, very enterprising. What I like the best about Gujarati community is their commitment to Sanatana Dharma. This is a very auspicious occasion because of 50 years of NCGO's inauguration. Now it's quite an important milestone. It shows that our community has progressed, and this type of sessions are so useful because of the need of our community when we come to settle in a new country. And for 50 years, the service of this session has been exceptional. I think the most important point is all these people need to now realize, the members and others, that all the session need to group together and work in harmony. It's always so important that we have our own identity, and we must have sessions like NCGO that represent us, and we should all unite behind them. And I think one of the greatest things that our community can do now is that obviously we have to thank Ted Heath, who allowed us all to come to this country. When Idi Amin chucked all the Ugandans out, he stood up in the parliament, conservative minister and also chief minister or prime minister. It was so nice that when Indira Gandhi said they would not accept any of the Indians from Uganda, Ted Heath stood in the parliament and, as a good conservative, said, I would. And that's how we all ended up here. Garma chekhasin, garma mathura, garma chekhasin, garma mathura, garma che gokuriyu gamre, mare nathi javo, hari mare nathi javo, तीरथ धाम रे, मर नथी जावो तीरथ धाम. मात पिताना चरणों में छे 68 तीरथ धाम. नित्य सवारे पगे लागीने पछी करवारे बीजा काम. गरमा छे कासीने गरमा मथुरा, गरमा छे गोकुड़ियू गाम रे, मर नथी जावो मर नथी जावो तीरथ धाम रे, मर नथी जावो तीरथ धाम. द्वारिकाधीश की जय. सबसे पहले तो ध्रुव भाई आपको प्रणाम और वंदन करता हूं, क्योंकि आप जनता की सेवा कर रहे हो और जी नेटवर्क तो दुनिया में हर जगह
फैला हुआ है, अर्जी के माध्यम से लोगों का जीवन बदलता है। और आज NCGO के माध्यम से गुजरात डे सेलिब्रेशन जो कर रहे हैं, कई सालों से NCGO सेवा कर रहा है, समाज को जोड़ रहा है, समाज के प्रश्नों का कुछ हल नहीं हो रहा है तो उसके लिए प्रयास करता है और कोशिश कामयाब बनती है। तो मैं सभी NCGO के कार्यकर्ताओं को भी मैं कॉन्ग्रेचुलेसन कहूँगा। गुजरात डे इसीलिए क्योंकि एक बाप के दो बेटे वो जब अलग हो जाते हैं तो दोनों अपनी अपनी क्षमता दिखा करके और कैसे कार्य में आगे बढ़ना वो दिखाते हैं। तो महाराष्ट्र ने अपना कार्य दिखाया, गुजरात ने अपना कार्य दिखाया, वही 1 मई सेलिब्रेट किया जाता है। और इसलिए सेलिब्रेट किया जाता है कि दोनों की क्षमता पूरे विश्व में एक अवर्णनीय है और दोनों की क्षमता का एक प्रभाव समाज तक पहुँचे, इसीलिए सेलिब्रेट किया जाता है। मैं गुजरातियों को भी, महाराष्ट्रियों को भी मैं हृदय से प्यार करता हूँ, हृदय से प्रार्थना करता हूँ प्रभु से और आगे बढ़े। जय हिंद। Our heartiest congratulations to the entire team at NCGO and of course to all of you watching this at home. A very happy Gujarat Divas to you all. That's all we've got time for in this week's show, but we're back on your screens again next weekend. So until then viewers, have a great week, take care, bye bye.